ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં આજરોજ આમોદ શહેરમાં મધ્યાહનના સમયે પણ મકર સંક્રાંતિના પર્વની જોઈએ તેટલી ખુશી જોવા મળી ન હતી। આમોદ શહેરમાં જાણવા મળી આવ્યું છે કે લોકો પબજી ગેમ રમવામાં એટલે મસ્ત થઈ ગયા છે કે વર્ષોથી ચાલી આવી રહેલો મકર સંક્રાંતિનો પર્વ પણ ઉત્સાહથી મનાવી નથી રહ્યા। તેમજ જીએસટી અને નોટબંધીથી ધંધા અને વ્યાપાર પર પડી ભાંગ્યા છે તેમ જણાવ્યું હતું। કેટલીક જગ્યાઓ ઉપર ભીડના તોડે તોડા જામી રહ્યા છે તો કેટલીક જગ્યાઓ ઉપર જાણે કંઈક ઘટના બની ગઈ હોય તેમ શાંતિનો માહોલ દેખાઈ રહ્યો છે। આમોદ શહેરમાં આજે મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે પતંગ રસિયાઓમાં રોજબરોજ કરતા થોડી વધારે ખુશી જોવા મળી છે। કેટલાક પતંગ ચગાવવાના શોખીનો પોતાના ઘરના છાપરા ઉપર તેમજ ધાબાઓ ઉપર સ્પીકરો મૂકીને પતંગ ચગાવવાની સાથે સાથે મ્યુઝિકની પણ મજા માણી રહ્યા છે, જ્યારે કેટલાક નાના નાના બાળકો કપાયેલા પતંગને લાકડીઓ વડે લૂંટી રહ્યા છે। કેટલીક જગ્યાઓ ઉપર ગેસ ભરેલા ફુગ્ગાઓને હવામાં છોડાઈ રહ્યા છે। આજે જાણે રંગબેરંગી પતંગોથી આકાશને સળગાર કરેલો હોય તેમ લાગી રહ્યું છે। શાકભાજી, લારી ગલ્લા અને હેર સલૂનની દુકાનો વારામંદીના કારણે તેઓ ટેન્શનમાં આવી ગયા હોય તેમ જણાઈ રહ્યું છે, જ્યારે ખમણ, ચીકી, કચોરી, મીઠાઈ અને ફરસાણની દુકાનોવાળા ઘરાકીના કારણે ખુશ નજરે પડે છે। લોકો ચીકી, ફરસાણ, કચોરી અને મીઠાઈ જેવી વાનગીઓ ખાઈને પોતાના મનને હળવું કરી રહ્યા છે, તો કેટલાક લોકો આ મકર સંક્રાંતિના પર્વ ન ઉજવતા પબજી ગેમ રમીને મનમાં શાંતિનો હાશકારો અનુભવી રહ્યા છે। આમોદ શહેરમાં ખુશી તેમજ શાંતિનું વાતાવરણ જળવાઈ રહે તે માટે ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત गोठवी देवामां आव्यो हतो। उत्तरायण के समय पे क्या है कि माहौल है ना, मंदी का माहौल है, इतनी सब तेजी नहीं है ये साल। अभी पहले जैसा नहीं है, बहुत अभी डाउन है, मार्केट भी डाउन है, पब्लिक नहीं है मार्केट के अंदर, जैसा रहना चाहिए था वैसा नहीं रहा।